મોર્નિંગ સીતારામ બધાને સ્વાગત છે બધાનું નવા વિડીયોમાં. કેમ છો બધા? જો અમારા નૈત્રીબેન તૈયાર થઈ ગયા નાહી ધોઈને અને ડાન્સ ચાલુ કરી દીધો. લિપસ્ટિક કરી લીધી છે, જોઈ લો. અને મસ્ત હે બેટુ એવા જ હોય દીકરા, હિરોઈન જેવા કપડાં, હિરોઈન આવા જ કપડાં પહેરે. તું તો હિરોઈન જેવી થઈ ગઈ આજે. હે નૈત્રી, આજે સ્કૂલમાં શું છે તારે? ફંક્શન છે ને, વિદાય સમારંભ. હે નૈત્રીબેન જો જાય છે સ્કૂલે. આજે એને વિદાય સમારંભ છે. અત્યારે 11:30 વાગ્યા છે ને અત્યારે બેન સ્કૂલે જાય છે. રેડ એ બધી મેચિંગ થઈ ગયું. કા દીકો આ બાજુ ફરી જતો થોડીક દીકા, ટાટા કહી દે બધાને. જો નૈત્રીબેનને સ્કૂલે મૂકતા આવ્યા નૈત્રીન પપ્પા, અને બધી વસ્તુ લેવાની હતી, ફ્રૂટ ને બધું લઈ આવ્યા. અને એને થોડું લેતા તો આવડે જ ને, કેટલી વાર કોઈ 2 ટાઈમ ગામમાં જાય થોડું લઈ આવો તો એ ઢગલો એક જ લેતા આવે. જો આ તેથી 3 પૂરી હમણાં લઈ આવ્યા હતા સરગવાની, એમાંથી 2 પૂરી બાફીને ખાઈ ગયા, 1 પૂરી એમને પડી હતી તો હજી આ આટલો હરગવો લઈ આવ્યા. આ કેટલી સીંગું છે જો તો ખરા. આ તરબૂચ લઈ આવ્યા 2, આ ટેટી લઈ આવ્યા આટલી, અને આ નાસ્તો લઈ આવ્યા નૈત્રી માટે બધું ચેવડો અને વેફરો આટલી. અને આ છે ને સેવ મમરા પૌવા ને બધું નાખીને ચેવડો કરવો છે, તે મમરા અને પૌવા અને આમાં છે સેવ. આ બધું ઠેકાણે મૂકી દઉં. હજી મારે જ્યુસ કરવાનું છે, મારે પોતા બાકી છે હજી. અને આ ચાના ને આટલા વાસણ છે એટલા ઉટકી નાખું. ત્યાં 1 વાગે નૈત્રીબેન આવી જશે. આમ તો બપોરની સ્કૂલ છે એને, પણ આજે કંઈક એના સ્કૂલમાં ઓલું વિદાય સમારંભ ને એવું હતું, એટલે સવારમાં જવાનું હતું વહેલું 9 વાગ્યામાં. પણ નૈત્રીબેન તો અમારે ઉઠે નહીં, એટલે હમણાં જો 11 સાડા 11 ગઈ સ્કૂલે. અને હવે હું છે ને બધા કામ પતાવી લઉં પછી જ્યુસ બનાવું. અને ઓર્ડર આવી ગયો કે સીંગું બાફીને તૈયાર રાખજે, એટલે સીંગું બાફી નાખું. બાફેલી સીંગું નૈત્રી એ ખાહે, એને બહુ ભાવે, નૈત્રીને પપ્પાને બહુ ભાવે. સરગવો બાફવા મૂકી દીધો. જ્યુસ કરવા જઈને ત્યારે યાદ આવ્યું, જ્યુસ કરવા ગઈ ત્યારે કે મિક્સર તો બગડી ગયું. હે મિક્સર, મને તો હમણાં યાદ આવ્યું તમે કીધું ત્યારે કે મિક્સર તો બગડી ગયું, મિક્સર વગર જ્યુસ કેમાં કરવું? તો ઘોયરું રસ પી લેવું, બીજું તો શું કરવું? રસ લઈ આવજો મોડેકથી. હજી મને કંઈ જરૂર નથી, ભૂખ લાગી નથી. ભૂખ લાગશે ત્યારે કહીશ, એટલે રસ પીને પછી ફ્રૂટ ખાઈ લેવું. જો બપોરના 2:30 વાગી ગયા છે. હા 2:30 વાગી ગયા છે. અને હું નૈત્રીને લેવા આવી હતી, 1 વાગ્યાની આવી છું, હજી અહીંયાથી જતી નથી. અને આ લોકો કહે છે રોકાવ. એટલે થોડીક વાર અમે બધાય મસ્તી કરી, થોડીક વાર વિડીયા બનાવ્યા, થોડીક વાર રીલ્સ બનાવી, આ બધાય નાસ્તા કર્યા. અને મારે તો હજી નિર્જળા છે, 2:30 વાગ્યા છે સવારના. હવે રસ્તામાં વિચારું છું કે રસ પીતી જઈશ, ઠંડો રસ પીતી જઈશ. એટલે બધાને મજા આવી ગઈ છે. જો બધા બેઠા ડાયરો મોજ કરે છે, છોકરાઓ ને બધા ટીચરોનો. ઓકે, વિદાય સમારંભ હતો ને આજે? હા 8મા ધોરણનો. હા વિદાય સમારંભ હતું. પાણીપુરીનો પ્રોગ્રામ હતો. આ બધાય પાણીપુરી ખાધી, મેં તો નથી ખાધી, કહી દઉં તમને અગાઉથી. નૈત્રીબેન જો મોજ કરે છે, નૈત્રીને મજા આવી ગઈ છે. સારું હાલો. જો 3:30 વાગી ગયા અને હું નૈત્રીને સ્કૂલેથી તેડીને આવી ગઈ. અને આજે તો સ્કૂલે એવી મજા આવી ને. નૈત્રી કેવી મજા આવી કે બધાયને? અને આવતા વેત સીધી હરીસા સામે ઊભી રહી ગઈ છે. જો બધાય લિપસ્ટિક કરું. હે જો આખો દી લિપસ્ટિક તો મોઢેથી જાવી જ ન જોઈ. બસ હવે શું થયો? હે શું થયું? ચા ઢોળાઈ ગઈ, મમરા ભર્યા. જો નૈત્રીને પપ્પાએ ચા મૂકી હતી, ઓલું ઉપરથી પડ્યું હોય છે. નૈત્રી આખી રે ને, પગ ગરમ લાગશે, આખી વી જા. જો અરે બહુ કરી, જોઈ લ્યો બધે. હે ચા બધી ઢોળાઈ ગઈ, અને ઉપરથી છે ને આ ઓલું મૂક્યું હોય ને, ઉપરથી પડ્યું નીચે ચાર્જર સેલનું. કા રહી ગયા કયો? કાંઈ તમને કાંઈ ન થયું? ધોઈ ચા તો મેં તો કીધું અવાજ આવ્યો તે શું થયું? બી ગઈ હું તો હળી કાઢતી આવી, વિડીયો ઉતારતી. તમને કાંઈ નથી થયું ને?
દહીં ચા નથી ને તો સારું કોઈ વિચાર તો કદી કુ તારી લિપસ્ટિક હવે મૂકવાનું થાય કે નથી થતી નકરી લિપસ્ટિક કર્યા કરસ ને ડિસ્કો કર્યા કરસ અરીસા સામે ઊભી હે તાર પપ્પાએ તારા હાટું સિંગ રાખી બાફેલી હાલ ખાઈ લે મારો દીકરો જો ખાવા માંડ્યા તારી સિંગે ખાવા માંડ્યા અને નેત્રીએ તો આવી જાય ગાર્ડનમાંથી ગરબડા ને સિંગું ભેગી કરીશ કોઈ જો બતાવું હું કરું તારે એને હવે એની માથે લિપસ્ટિક કરવી છે હવે ઓટ ફાટી જાહે હું કોઈ ન ફાટે જો તો ચીકરી બસ કર્યો વે બપોરે રસ પી ને બે ગ્લાસ રસ પીતી આવી હતી પછી આવીને આવીને હોઈ ગઈ હતી નીચે હમણાં ઉઠી મારપી લઈને બેઠી છું અને નેત્રીની વળી ખાધી થોડી સિંગું તરંગર બાફેલી લઈ દીધી કા અને હવે જો ટેટી લઈને બેઠી છું મારી દીકરી હા હાલો બધે ટેટી ખાવા બોલે બધાને હાલો બધા ટેટી ખાવા તમારા માટે મેં મમરા રાખ્યા છે આયા લઈ લો તમારા માટે મમરા રાખ્યા છે અને અમે બે માં દીકરી ટેટી ખાઈશી ખાઈ લો જન ખાવા હોય કા પૂરી ખાઈ લો પેલા નાની ખાઈ લો જો 8:30 વાગી ગયા અને આ આવી ગયા ગાર્ડનમાંથી બાપ દીકરી બે અને દિશાન ભાઈ ભેગો આવ્યો છે કા દિશાન અમાર દિશાન ચૂલામાં બેસી ગયો છે અને ઢોસાનું ખીરું પડ્યું હતું ફ્રીજમાં ઢોસા ઉતાર દો મેં કીધું એટલે બે હાટુ જો ઢોસા ઉતારું છું કોને ખાવો છે ઢોસો આયા ઉભરી જા દિશાન દિશાન આયા બે ઉભરી બાતતા ને કે અરે આયા ઉભરી જા ઓલા નહીં ચડાવશે ખુરશી ઉપર જો યા ઉધી ને આયા ઉતરી રહે એ છાટા ઉડે બસ ઉભા રહ્યો બે ન્યા જો કોને ખાવો ઢોસો મારે આખો ખાઈ જાવો હા કેટલા એક ખાવો કે બે ત્રણ ઓ બાપ રે છોકરા મારે ત્રણ નેત્રી આઈટર બે ને ત્રણ પછી સીધ જવાનું જો હમણાં ઉતરે જ છે ઢોસા ગરમા ગરમ જો એક તો તૂટી ગયો ઓલો એક તો ઓલો તૂટી ગયો તૂટ્યું નથી દીકરા એ તો સેજોલું થઈ ગયું છે અહીંયા ચાલો છોકરા હવે ઢોસા ખાઈ લીધા હવે હું અહીં જો ઢોસા ખાવા બેસી ગઈ છું ગરમ ગરમ નેત્રીને પપ્પાને ખાવા આવી છે તો ખાહે નકર એને જે ખાવું હોય છે એ ખાહે હજી એક ઢોસો પડ્યો છે ખાવું હોય છે તો ખાઈ લે નકર બીજું ફરસાણ ને એવું ઘણું પડ્યું છે એ ખાવું હોય છે તો એ ખાઈ લે એક ઢોસો ખાધો નાનો એવો અને હવે આ પપૈયું લઈને બેઠી છું અને હજી રાતના ગામમાં જાશું એટલે 1-2 ગ્લાસ રસ પીશું એટલે આપણું પેટ ફૂલ હાલો ઠંડો ઠંડો રસ પીવા આમાં નેત્રીબેનને વેફરી ચાલુ થઈ ગઈ કા વેફરને રસ હાલો એવરીવન કેમ છો બધા અને આજે તો છે ને કોમેન્ટ્સ એટલી બધી આવી છે જો કે ફેસબુકના માધ્યમથી ઇન્સ્ટાના માધ્યમથી અને યુટ્યુબના માધ્યમથી તો સૌથી પહેલાં તો બધાનો દિલથી આભાર બર્થડે વિશ કરવા માટે તમારા આશીર્વાદ શુભકામના માટે ખૂબ 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 દિલથી ધન્યવાદ બધાનો અને જાજી બધી કોમેન્ટ છે બર્થડેની અને આપણે એનડીએસને લગતી એકેય કોમેન્ટ નથી એટલે મને કદાચ એવું લાગે છે કે કદાચ તો હવે જેટલા પણ લોકો એનડીએસ સાધના કરે છે એ લોકોને બધાને આ સાધના સમજાઈ ગઈ છે ન સમજાય તો તમે કોમેન્ટ કરી શકો છો ગમે ત્યારે કોમેન્ટ કરજો ન સમજાય ત્યાં પણ આજે એવી એકેય કોમેન્ટ નથી બધી બર્થડેની જ કોમેન્ટ છે તો હું બધાને દિલથી થેન્ક યુ બધાને કહેવા માગું છું અને જરાક વાંચી લો કોમેન્ટ બધાની અનિલભાઈ કે છે જય સ્વામિનારાયણ બેન હેપી બર્થડે અનિલભાઈને અને બેન લાઈવ થયા નથી હમણાં કે દિન લાઈવ થાવ ને તો ચોક્કસ હું ટ્રાય કરીશ ભાઈ અને દિલથી આભાર તમારો બર્થડે વિશ કર્યું એના માટે મીતાબેન પરમાર કે છે હાય દીદી કેમ છો હેપી બર્થડે ભાઈને થેન્ક યુ મીતાબેન ખૂબ ખૂબ આભાર તમારો બસ એકદમ મજામાં છીએ જાડેજા વીણાબા કે છે જય માતાજી બેન હેપી બર્થડે અનિલભાઈને થેન્ક યુ બેન જય માતાજી
પછી એચવી ગેમિંગ આઈડી છે અને કહે છે કે હેપી બર્થડે ભાઈ, થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. પછી કૃષ્ણાબેન રાહિલ કહે છે ખૂબ સરસ વિડીયો, હેપી બર્થડે અનિલભાઈ, થેન્ક યુ કૃષ્ણાબેન, ખૂબ ખૂબ આભાર. ગીતાબેન માલવિયા કહે છે હેપી બર્થડે ભાઈ. વૈશાલીબેન પટેલ કહે છે હેપી બર્થડે ભાઈ. શીતલબેન તલસાણીયા કહે છે હેપી બર્થડે ભાઈ. જ્યોત્સનાબેન પંચાલ કહે છે હેપી બર્થડે ભાઈ. સોનલબેન પટેલ કહે છે મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે અનિલભાઈ, થેન્ક યુ બધાનો દિલથી આભાર. દક્ષાબા ગોહિલ કહે છે હેપી બર્થડે અનિલભાઈ. દર્શનાબેન ભટ્ટ કહે છે હેપી બર્થડે ભાઈ. પટેલ ગાયત્રી હેપી બર્થડે ભાઈ. માય શોપ કરીને આઈડી છે હેપી બર્થડે ભાઈ. સાંગાણી દયાબેન કહે છે હેપી બર્થડે ભાઈ, થેન્ક યુ બધાનો ખૂબ ખૂબ આભાર. ધ્રુતિબેન ત્રિવેદી કહે છે હેપી બર્થડે. ભાવનાબેન ગજ્જર કહે છે હેપી બર્થડે. પ્રીતિબેન ગુપ્તા કહે છે જન્મદિનની હાર્દિક શુભકામના ભાઈ. લવ ફ્રોમ આફ્રિકા. બેન આફ્રિકાથી છે પ્રીતિબેન અને બર્થડે વિશ કરે છે બેન, ખૂબ ખૂબ આભાર તમારો પણ. અલ્વિનાબેન ગામિત કહે છે હેપી બર્થડે ભાઈ, થેન્ક યુ. બરવાડિયા રીનુબેન કહે છે હેપી બર્થડે, હેલ્થ વેલ્થ और हैप्पीनेस से भरपूर રાખીએ, ગોડ બ્લેસ યુ, થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર બેન તમારો. સાવિત્રીબેન ભાનુશાળી કહે છે હેપી બર્થડે ભાઈ, ગોડ બ્લેસ યુ. નૈત્રી એકદમ ક્યુટ લાગે છે, થેન્ક યુ બેન, ખૂબ ખૂબ આભાર. નિકિતાબેન પટેલ કહે છે હેપી બર્થડે અનિલભાઈ. ચારમીબેન ઠક્કર કહે છે હેપી બર્થડે અનિલભાઈ. બરવાડિયા રીનુબેન કહે છે નાઇસ નૈત્રીબેન, સો ક્યુટ ટીચર. પછી કંચનબેન બાબરિયા કેશોદથી છે હેપી બર્થડે ભાઈ કહે છે, થેન્ક યુ કંચનબેન. મિનીપરા શિલ્પાબેન કહે છે હેપી બર્થડે અનિલભાઈ. પછી રીટાબેન જીવાણી કહે છે હાય જાગુબેન, પૌવાલ વાટના જરાથી અથાવાલે ચૌહાણ, મરાઠી મસ્ત કંઈક લખ્યું છે બેને મરાઠીમાં, જો કે મરાઠી મને આવડતું નથી. થેન્ક યુ રીટાબેન, ખૂબ ખૂબ આભાર તમારો. પછી ભાવેશભાઈ ઝાલાવાડિયા કહે છે જય સ્વામિનારાયણ બેન, કેમ છો? લાઈવ કેમ નથી કરતા હમણાં? અમને તમારા લાઈવની રાહ હોય છે. જય સ્વામિનારાયણ, સીતારામ. ચોક્કસ ભાઈ, ટાઈમ મળશે એટલે હું ચોક્કસ લાઈવ આવીશ અને આપણે બધા લાઈવમાં મળશું. પછી સુરેશ જીયાણી આઈડી છે અને કહે છે કે વમન એટલે શું સમજાવજો ને. વમન છે જ્યારે આપણે લાંબા નિર્જળા કરીએ ત્યારે વમન કરી શકીએ, પણ એ કોઈની સલાહ પ્રમાણે જ કરવું. તમે તમારી જાતે કરો તો બહુ કાળજીપૂર્વક ધ્યાન રાખવું. કોઈને લો બીપી હોય, કોઈને હાઈ બીપી હોય, કોઈને હાર્ટ પ્રોબ્લેમ હોય તો એ લોકોએ ખાસ વમન કરવામાં ધ્યાન રાખવું. હુંફાળું પાણી જે આપણે ગુનગુના પાણી આપણે પી શકીએ એવું ગરમ પાણી કરવાનું, એમાં થોડુંક એવું નમક નાખવાનું આવતું જાતું, સિંધો મીઠું, અને 5 થી 6 ગ્લાસ આપણે ઉભળક પગે બેસીએ ને એવી રીતના 5 થી 6 ગ્લાસ એક જ શ્વાસે પી જવાના, એક જ ઘૂંટમાં બધા ગ્લાસ પી જવાના. પછી ઊભા થઈ વાંકાવળી પેટ ઉપર હાથ રાખીએ અને 2 આંગળી મોઢામાં રાખી અને ઉલટી કરવાની. એટલે જે પાણી પેટમાં ગયું છે ને એ બધું બહાર નીકળશે અને અંદરનું જે પિત્ત ને જે કચરો અંદર પડ્યો છે આપણે અંદર ટૂંકમાં એ કચરો બહાર લઈને આવશે. એટલે આપણે એકદમ રિલેક્સ થઈ જશું. કોઈને માથું દુખતું હોય, કાંઈ પણ પ્રોબ્લેમ હોય, XYZ વમન થઈ જાય એટલે એકદમ હળવા ફૂલ થઈ જાય છે. અને મેં પોતે તો ઘણીવાર કરેલું છે. જ્યારે હું લાંબા નિર્જળા કરતી ત્યારે હું વમન કરતી જ. પછી કલાક પછી આપણે લીંબુ પાણી છે કે ગ્રીન જ્યુસ છે આવું આપણે લઈ શકીએ વમન કર્યા પછી. પણ વમન બહુ સાવચેતીપૂર્વક કરવું, જે લોકો કરે તે. અને બાકી જે લોકોને રાત્રે જમવું છે, જે લોકો રાત્રે જમે છે, ખાલી વજન જ ઉતારવો છે, એ લોકોએ તો વમન કરવાની જરૂર પડતી જ નથી. કેમ કે બપોર સુધી નિર્જળા કરે છે, બપોરથી સાંજ સુધીમાં બધું ફ્રૂટ ને સલાડ ને એવું બધું ખાય છે અને રાત્રે એક ટાઈમ જમે છે, એટલે વમન ક્યાંય આવતું નથી. આ તો 24 કલાકના અને 48 કલાકના અને 36 કલાકના અને 40 જે લાંબા ટૂંકમાં નિર્જળા થાય ને ત્યાર પછી જ વમનની જરૂરિયાત ઊભી થાય છે. એટલે મોઢામાંથી ચીકણો પદાર્થ આવે, ઉલટી જેવું થાય, આવું બધું થાય. અને ત્યારે આપણે લાંબા નિર્જળા કરીએ ને ત્યારે વમન અને એનીમાં વધારે ને વધારે કરવાની ખાસ જરૂર પડે છે. અને એમાં જો વમન ઉલટી જેવું ન થતું હોય કે એવો ચીકાસવાળો પદાર્થ ન નીકળતો હોય તો તમે વમન ન કરો તો પણ ચાલે ટૂંકમાં. પણ એનીમાં છે એ વધારે ને વધારે કરવું. જ્યારે લાંબા નિર્જળા કરો ત્યારે એનીમાં વધારે કરજો. એટલે આ છે વમન, બીજું કાંઈ છે નહીં. અને બસ તો આજે તો બધી બર્થડેની જ કોમેન્ટ હતી, તો બધાનો ખૂબ ખૂબ આભાર. દિલથી બધાએ આશીર્વાદ અને શુભકામના આપી એ બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. બસ આ સાથે જ વિડીયો પૂરો કરું છું. તમને વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો. લાઇક કરજો, શેર કરજો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું પાછા કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.